ગ્રામ્ય સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ એક સ્વાસ્થ્ય કાર્યકર તરીકે તમે ઘણા બધા કામ કરતા હશો સગર્ભા બહેનો માટે, બાળકો માટે અને બીજી બધી ઘણી બીમારીઓ માટે પણ તમે જવાબદાર છો કે ગામડાના લોકો વધારે સ્વાસ્થ્ય જાગૃત જીવન જીવે અને તેના માટે તમે એમને પ્રેરણા આપી શકો છો, સમજ આપી શકો છો. આ કાર્યક્રમમાં આપેલા જુદા જુદા પ્રેઝન્ટેશન તમે એમને બતાવી શકો છો, કારણ કે કોઈ વ્યક્તિ સ્વસ્થ જીવનશૈલી અપનાવે તો એનું શરીર સ્વસ્થ રહે, તો એનું કુટુંબ સ્વસ્થ રહે, તેમાં બીમારીઓ ઓછું થાય, તો જ બીમારીઓ ઓછી થાય એ ગામમાં હંમેશા સમૃદ્ધિ પણ વધે. તો આ સ્વસ્થ જીવનશૈલીની શરૂઆતનું એકમ છે કુટુંબ. જે કુટુંબમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવેલી હોય તે કુટુંબમાં બધા લોકો સ્વસ્થ રહેતા હોય છે. પછી એ નાનું બાળક હોય કે મા બાપ હોય કે દાદા દાદી હોય, તો કુટુંબ કેવી રીતે જીવે છે, કયા પ્રકારનો આહાર લે છે, ઘરમાં કેવા પ્રકારનું વાતાવરણ કેવું છે, સ્વચ્છતા કેવી છે, અને એ લોકો શારીરિક રીતે શ્રમ કરે છે, કસરત કરે છે, યોગ કરે છે, એકબીજાની સાથે પરસ્પર સાથે સંબંધો કેવા રાખે છે. સ્વસ્થ જીવનશૈલીના આ બધા જ અગત્યના પાસા છે અને દરેક કુટુંબે એ નક્કી જ કરવું જોઈએ, સાથે બેસીને થોડી ચર્ચા વિચારણા પણ કરવી જોઈએ કે આપણે સાથે મળીને સ્વસ્થ રહેવું છે, આનંદમાં રહેવું છે, ખુશ રહેવું છે.